રમેશ કુમાર, હા બોલો સાસુમાં. આમ શાંતિથી અને ઊંડાણપૂર્વક વિચારી રહ્યા છો ને એટલે નક્કી કંઈક મોટું થશે. બાકી ખરી ઈચ્છા બળવા. મોટું તો થવાનું જ છે સાસુમાં, કારણ કે અત્યાર સુધી જીવનમાં કંઈ નાનું તો કર્યું જ નથી મેં. અચ્છા, તો પછી તમે અનુશ્રી અને રુદ્રના લગ્ન વિશે શું વિચાર્યું છે? એ બેના લગ્ન વિશે શું વિચારવાનું હવે? લગ્ન થઈ ગયા ને, ફરી વાર લગ્ન કરવા છે એમને. હું જોક નથી કરી રહી, સિરિયસલી કહો. સિરિયસલી તમને કહું ને સાસુમાં, તો આ વાત વિશે તમારે મને યાદ કરાવવાની સહેજ પણ જરૂર નથી. કેમ? કારણ કે મેં મારું તીર છોડી દીધું છે ને તીર નિશાના પર લાગી પણ ગયું છે. તીર નિશાન પર? કઈ સમજાયું બોલો. સાસુમાં, હા, અનુશ્રીના સાસરીનું એડ્રેસ મેં સંગમ કુમારને આપી દીધું. શું? સંગમ કુમાર શું પ્લાન કરવાના છે? સંગમ કુમાર શું પ્લાન કરશે એ તો મને નથી ખબર સાસુ, પણ એક વાત નક્કી છે કે ચોક્કસ કોઈ મોટો ડ્રામા થવાનો છે. એમાં આપણે તો કંઈ કરવાનું જ નથી, આપણે તો બસ વેઇટ એન્ડ વોચ. વેઇટ એન્ડ વોચ સાસુમાં. લાવ થઈ ગયો તો જટ. હા હા દઉં છું. જા તો દઈ આપ ત્યાં સુધી. કૌશલ્યા કાકી, હવે આનો હું હશે? કૌશલ્યા કાકી, બરાડા પાડમાં હું છે? કૌશલ્યા કાકી, હું શું કહું છું, આ રુદ્રભાઈની પત્ની અનુશ્રી ભાભી એમ તળાવ પાસે લપસી ગયા. હે હે હાય હાય, પણ અનુશ્રી તળાવ પર ગઈ કે હું કામ? એમાં થયું એવું કે હવારે ભાભી નાવા હતું બાથરૂમમાં જતા હતા. હવે એ જતા હતા એટલામાં બા બાથરૂમમાં જતા રહ્યા. હવે એમને લાગી વાર એટલે ભાભી બહુ વકડાયા, કંટાળ્યા. એટલે મેં એમને કીધું આપણા નંદુને ત્યાં બાથરૂમ છે ત્યાં નાવા જાઓ, પણ આ નંદુ તો એમને તળાવ પાસે લઈ ગયો. અનુશ્રીમાં તો અક્કલનો છાંટોય નથી. પણ એની હારે જે ઈ લઈને આવી છે, એની સમજણી ભાભી, એનું ધ્યાન રાખવા, તો આખી વાતમાં ઈ ક્યાં છે? અરે મોટા મમ્મી એમના મોબાઈલનું ચાર્જર બગડી ગયું હતું એટલા માટે મોટા બજારમાં રિપેર કરાવવા ગયા. મેં તો ના જ પાડી હેની કે હવે છે ને કોઈ અખતરા કરતી નહીં. પણ આના બધાય કામ છે ને ફજેતા થાય એવા જ છે. હવે થશે વઢવાણમાં વાતું કે જે કૌશલ્યા દેવી માથે ઓયડા વગર ઘરનો ઉમરો ઓળંગતા નથી, એની નવી આવેલી વહુ ધોળા દાડે તળાવમાં નાવા ગઈ. અરરરરર, કેટલું ખરાબ લાગશે. લોકો કેવી કેવી વાતો કરશે અને આજે બદનામી થશે એ તમે કેવી રીતે સહન કરશો ભાભી? કયો તો. મમ્મી હવે તું વાતનું વતેસર નહીં કર, કોઈ કઈ વાત નથી કરતું. અને ગામમાં વાતો કરે એના કરતા ભાભીની શું હાલત હશે ને એ જાણવું મહત્વનું છે. અનુશ્રીએ જવાય જ નહીં ને આવી રીતે તળાવે. ઈ જ ને. હવે અહીં હજી ઊંચો નીચો થાય આપણો. સુરભી, જરાક દત્તુને ફોન કરીને કે તો આખી વાત. હા. એ માતાજી. તારો આભારી તારો મિત્ર અરે આ શું લખ્યું છે? બરાબર વંચાતું પણ નથી કાગળમાં. તિથિ પાછી તું આ લેટર લઈને બેઠી? મમ્મી, તું મને એમ, તું મામીના રૂમમાં ગઈ હતી ને, વોર્ડરોબમાંથી આપણા કામનું કંઈ મળ્યું કે નહીં? જવા દે ને. મારા મેં ખાખા ખોળા શરૂ કર્યા તે આરુણ આવી ગયો, ચાવી લઈ લીધી અને એ પણ માથે ઊભા રહી.
ત્યાં મસ્ત ચાન્સ ગુમાવ્યો. હા, ચાવી હાથમાંથી ગઈ એનો અફસોસ થઈ ગયો. મમ્મી, મને તો એમ હતું કે એમના વોર્ડરોબમાંથી કંઈ મળત ને તો 1+1 2 ક્રેક કરીને ખબર પડે કે આ લેટર શું છે. આ લેટર છે ને મામીએ છુપાવ્યું છે. એક વખત આ લેટરનું સિક્રેટ ખબર પડી જાય ને તો બધી ચાવી તો શું, આ ઘર આપણા હાથમાં ચોક્કસ આવી જશે. થઈ જશે, બધું જ થઈ જશે. આ ઘર પર આપણું જ રાજ ચાલશે. પછી ખરી ઈચ્છા બળવાની. ઘર પર તો એમ પણ તમારું જ રાત છે ને સાસુમાં, બીજું શું કરવું તમારે? કઈ નહીં, હા તો તિથિને કહી રહી હતી કે અનુશ્રી અને રુદ્ર ક્યારે છૂટા પડશે એમ, જે તમારી સાથે વાત કરી. હવે એ તો લખાઈ ગયું છે વિધિના લેખમાં, એટલે થઈને જ રહેશે ને સાસુમાં. ને આપણે કીધું એટલે ફાઇનલ હો બોસ. હા બોલો સાહિલભાઈ. હા ધર્મેશ કુમાર, અચ્છા તમે જે વાત કરી હતી ને એની મેં પપ્પાને વાત કરી છે. એની એટલે શેની? ધર્મેશ કુમાર 25 લાખ વાળી અને તમને નવા પ્રોજેક્ટમાં એડ કરવાની એ પણ. અરે વાહ, સરસ સરસ સરસ, બરાબર બરાબર. સાહિલભાઈ તો શું કહ્યું એમને? હા એકચ્યુઅલી ધર્મેશ કુમાર, હમણાં છે ને પપ્પા અનુશ્રીને લઈને બહુ ટેન્શનમાં છે. હા એટલે આ બધી વાતમાં હમણાં વિચારી શકે એમ છે નહીં, પણ એ બહુ જલ્દી વિચારશે કે તમારા માટે શું કરવું. હે? હા, થોડો વખત હજુ લાગશે એમ. હા કઈ નહીં, જેમ તમને ઠીક લાગે એમ. આપણે તો ચેરિટીનું કામ છે એટલે બધું ચાલ્યા કરે, 1-2 દિવસ આમ કે આમ. અચ્છા હા ધર્મેશ કુમાર, હા મમ્મીનો ફોન આવ્યો હતો. એમને કહ્યું કે બીના ફઈ અને બધાને કહી દે કે હું 2-3 દિવસમાં આવી જઈશ અને આપણે બધાએ અનુશ્રીના સાસરે જવાનું. હા તો હું કહી દઉં છું એમને, વાંધો નહીં. હા ઓકે ઓકે ઓકે. હા બાય સાહિલભાઈ, બાય. બની વિરાજ, સાહિલે તમને શું કામ ફોન કર્યો? અરે કંઈ નહીં સાડી સાહેબ, એ તો ચેરિટીની વાત કરવાની હતી ને એટલે. ને ખાસ તો એ કહેવા માટે ફોન કર્યો હતો સાહિલભાઈએ કે મામીનો એમના પર ફોન ગયો અને મેસેજ આપવા માટે કીધું છે તમને સાસુમાં કે મામી 1-2 દિવસમાં આવી રહ્યા છે ને આપણે બધાએ અનુશ્રીના સાસરે જવાનું છે. સુરભી, તારી ભાઈ સાથે વાત થઈ કે નહીં? શું કહ્યું એમણે? ભાઈ કહેતા હતા કે મમ્મી જલ્દી બહાર આવો અને જુઓ. ભાભી, તમે તો એકદમ દેડકી જેવા લાગો છો. કૌશલ્યા કાકી, ભાભી દેડકી કે મને દેડકી કહે છે અને હસવું શેનું આવે છે? ઓ એની ઉપર રાયડું હું કામ નખસ? ઈ કે આ બધું થયું કઈ રીતે? મારી તળાવે નાવા ગયા હતા એટલે મેં અટકાવ્યા, મેં ના પાડી, પણ મારું માને કે સાંભળે તો ને.
એટલે મારાથી આમ દૂર જવા ગયા એટલે એમનો પગ લપસ્યો તળાવ પાસે એટલે પડ્યા. વાયગું છે ના, તારામાં એટલી અક્કલ નથી કે તું પુરોહિત પરિવારની વહુ છો. તારે આમ ગામમાં તળાવે નાવા ન જવાય. હું જરૂર હતી? હા તો આખા ઘરમાં એક જ વોશરૂમ છે તો શું કરું? તો ગઈ હું. ઓકે, હવે બા બહાર આવી ગયા હશે. હું કપડાં લઈને જઉં છું શાવર લેવા. એક મિનિટ આવી ગંધારી કાદવતી નીતરતી આ મારા ઘરમાં નહીં આવવા દઉં તને એમ પગ નહીં મૂકવા દઉં. જાસ્મીન જા તો ભાભીની બેગમાંથી એના કપડાં લઈ આવતો. હા. એ સ્ટોપ. મારી બેગને કે મારા સામાનને અહીંયા કોઈ હાથ નહીં લગાવે. હું જાતે લઈ લઈશ, બીજું કોઈ નહીં. અચ્છા, તો પછી તને અંદર પગ મૂકવાય નહીં મળે. અરે તું પછી મારે નાવા ક્યાં જવાનું? પાછા તળાવે. એ મને નથી ખબર. તને જ્યાં ઠીક લાગે ત્યાં જા, જે ઠીક લાગે એ કર, પણ આવી કાદવ વાળી હું તને ઘરની અંદર પગ મૂકવા તો નહીં જ દઉં. ડિસ્ગસ્ટિંગ. અહીંયા તો રોજ કંઈક ને કંઈક નવા ડ્રામા હોય છે. મારે શાવર લેવા અંદર તો જવું પડશે ને, ત્યારે જ તો આ બધું ક્લીન થશે. અને તમે અંદર પગ પણ નથી મૂકવા દેતા. તો પછી આનું સોલ્યુશન શું છે? જો છે ને, આમ તો તારે અંદર આવવાનું નથી, તને કહી દઉં છું. પેલા તળાવની માટી બધી હુકાઈ જાય ને બહાર ખરી જાય ને પછી જ તું અંદર આવજે. ત્યાં અહીંયા જ ઊભી રહે. ગામના બધાય તને જોશે, તારા પર હસશે, ત્યારે તને સમજાશે કે કોકની પર હસીએ ને તો સામેવાળાને કેવું દુઃખ થાય. સમજી? પદ્મા, એ છોકરી પરણીને આ ઘરમાં આવી છે. પોતાનું ઘર, પોતાની દુનિયા બધું છોડીને આ ઘરમાં આવી છે, એટલે એ તારી જવાબદારી છે. બેસો. બેસો.
યાદ છે તમારા ઘરે તમે મારી પર પોતું કરેલું ગંદુ પાણી રેડ્યું હતું? આજે મેં તમારા પર ચોખ્ખું પાણી નાખીને તમને સ્વચ્છ કર્યા. અપમાનનો બદલો મેં સન્માનથી આપ્યો છે. કેમ કે તમારા માળીએ મારી પાસેથી તમારું ધ્યાન રાખવાનું વચન લીધું છે. જે તમને આવડતું હતું એ તમે કર્યું, અને જે મને આવડે છે એ મેં કર્યું. ભલે તમે મને અડધૂત કરો, ગમે એટલો નીચો દેખાડો, મને માન આપો કે ના આપો, પણ હું ના તો તમારું અપમાન કરીશ કે નહીં થવા દઈશ. હું આશા રાખું છું કે તમે આ વાત સમજશો કે બદલો લેવો એ જ બધું નથી. એનું ધ્યાન રાખીશ, પણ બધી જવાબદારી ઉપાડી લઈશ. આ જળાભિષેક સાથે આજથી મારી બધી પીડા, બધા દુઃખ મારા અને મારા બધા કોને બધા સુખ તમારા. કાર સાફ કરવા માટે યુઝ કરીએ એવો તો ટાવલ છે. એ બધાના ઘરમાં જવું હશે કે પછી આ જ લોકો આટલા ડાઉન માર્કેટ છે? સો નોઈંગ. આ દત્તુએ અભિષેક કર્યા પછી સૌંદર્ય વધી ગયું હોય એવું નથી લાગતું? આ તમે લોકો કોઈના પણ રૂમમાં આમ જ આવી જાઓ છો, નોક ના કરી શકો? એક મિનિટ, એ તારી નોક જોક મૂકતો બાજુમાં. આ મને એક વાત કે, તે ચાંદલો કેમ નથી કર્યો? અને આવી જ ત્યારથી મેં તને સેથીમાં કંકુ ભરતા નથી જોઈ. કેમ એવું? સેથીમાં કંકુ ભરવું, ચાંદલો કરવો એ તો પરણેલાના સૌભાગ્યની નિશાની હોય. ભર લે તો હાલ. હા તો આ નિશાની મારે જ રાખવાની? આવી કોઈ નિશાની પતિ કેમ ના રાખે? તો એ બધી દલીલો નહીં કરતો મારી યારે. ભરી લે તો. ના ના, હું નહીં લગાડું, એટલું કઈ ઇમ્પોર્ટન્ટ નથી. હાય હાય લે. એટલે તને એમ છે કે આ બધું આમ જ આમ દેખાડવા માટે ને એમ કરવાનું હોય? આનું મહત્વ હોય એ તને ખબર જ નથી? અરે ભગવાન દત્તુ, આ તો બધું એકડે એકથી શીખવાડવું પડે એમ છે, તો કાંઈ ખબર નથી. હા ભલે, વાંધો નહીં, હું શીખવાડી દઈશ. કંકુ, ચાંદલો એ લગ્નનું, પતિ પ્રત્યેની આપણી ભક્તિનું, એના પતિના સમૃદ્ધિ માટેની અને પતિના દીર્ઘાયુષ્ય માટેની બધી નિશાની છે. સીતા માતા હતા ને, સીતા માતા જેનો ભાગ તે ભજવ્યો હતો એ નાટકમાં, ઈ સીતા માતા. સીતા માતા પોતાની સેથીમાં કંકુ ભરતા ભગવાન શ્રી રામના દીર્ઘાયુષ્ય માટે. અને પછી એ પરંપરા હનુમાન દાદાએ આગળ ચલાવી.
કારણ કે ભગવાન શ્રીરામના હનુમાન દાદા સૌથી મોટા ભગત, એટલે એમણે પોતાના આખા શરીરે સિંદૂર ચોપડ્યું કે એમના શ્રી રામ, પ્રભુ શ્રી રામનું આયુષ્ય વધે. કંકુ ભરવાથી પતિને માતા પાર્વતીનો આશીર્વાદ મળે.